સંજય મેનાબેન રાવલ મારું આખું નામ છે. હું મારી બાનું નામ બોલું છું. કેમ કે બાપાને તો બધા ઓળખતા જ હોય, પેલું એલસી માં આવે ને, અને પછી આપણે ધંધા એવા કરીએ એટલે ઓળખતા જ હોય. 5 સપ્ટેમ્બર 1966 નું મોડેલ છું. 2 દીકરીઓ છે, એક દીકરીના લગ્ન થઈ ગયા, દીકરા માટે છોકરી શોધું છું, કોઈ હોય જ કહેજો. અને એક છેલ્લું મોડેલ 12મા ધોરણમાં ભણે છે, અને એક પત્ની છે. કોઈ પણ વાર્તાની શરૂઆતમાં એક વાક્ય આવે કે એક ગરીબ બ્રાહ્મણ હતો. એવી જ રીતે મારો જન્મ પણ એક ગરીબ બ્રાહ્મણ ઘરમાં થયો. હું જાતે બ્રાહ્મણ છું, જન્મે બ્રાહ્મણ છું, કર્મે તો ખબર નથી. મારી વાત શરૂ કરતા પહેલા એક નાનકડી વાત શરૂ કરીને તમને મારા વિષય પર લઈ જવું કે ઈશ્વર કેટલો દયાળુ છે. હું જનરલી અહીંયા લગભગ આ 3 મહિનામાં 15મી વખત આવું છું. આ વખતે જે ભરતભાઈ છે, જે આ સંસ્થાના બધો જે કારભાર સંભાળે છે, હું એકચ્યુઅલી આવત નહીં, કેમ કે હું આજે 450 કિલોમીટર સેલ્ફ ડ્રાઈવ કરીને આવ્યો છું. ડ્રાઈવર હતો નહીં, પણ એક બાર मैंने कमिटमेंट कर लिया, फिर मैं खुद की भी नहीं सुनता हूँ. એ ભરતભાઈના ઘરે હું જનરલી કોઈના ઘરે ઉતરતો નથી, પણ એમનો બહુ આગ્રહ હતો. અને મને માણસ બહુ બધા લોકોને મળ્યો, પણ આ ભરતભાઈ કઈ જુદી માટીનો માણસ લાગ્યો. એટલે હું એમના ઘરે ગયો. એમના ઘરે ગયો તો એમના વાઈફને મળ્યો, બધું એમ જોયું ઘર, બધું મને ઓબ્ઝર્વેશન કરવાની આદત. પછી એમણે મને ઉપરના રૂમમાં મને કહ્યું કે તમારા માટે ઉપરનો રૂમ છે. તો હું ઉપરના રૂમમાં ગયો તો એમના રૂમમાં એક મંદિર હતું, ને મંદિરમાં બધી ભગવાનની મૂર્તિઓ, ને એમાં આગળ એક ગાય હતી, સોનાની, એમ દેખાય હોનાની હતી નહીં, હોનાની. એટલે મેં ચેક કર્યું પાછું, મેં તો વધ થેલા મૂકી દઉં. પછી મેં તો ખાલી છે બહુ સરસ, ભગવાનને કીધું આવી મને આપે તો બોલો, અહીંયા મને એ જ આપી. બીજી એક જબરજસ્ત તાળી. ભાભી તમે ઉભા થાઓ, આ ભાભી માટે એક જોરદાર તાળીઓ પાડો. કેમ હું તમને કહું છું, આ ભરતભાઈની જેટલી તાકાત છે ને એમાં 90% બાઈનો હાથ છે, ભરતભાઈનો ખાલી 10% જ હાથ છે. વિષય શરૂ કરું છું. ડર વગરની જિંદગી ને ભયમુક્ત જીવનને ખબર નથી, પણ લગભગ ગુજરાતમાં 700 સ્કૂલ, કોલેજો અને સંસ્થાઓમાં આવા સેમિનાર કર્યા, પણ આ સુરતે જેવો પ્રેમ આપ્યો ને એવો કોઈએ આપ્યો નથી સાહેબ. બહુ નમ્રતાથી કહું છું. હું કોણ છું, હું કેમ અહીંયા બોલવા આવ્યો છું? હું કોઈ વક્તા નથી. ભાઈ હવે પાણી પણ મૂકી દેજો દોસ્ત, મૂકી જ દે તું બહાર, નહીં તો બધાને આપવી પડશે યાર. બસ, એ બિચારો બહુ સારું કામ કરે છે, પણ આપણે હવે નથી કરવું વચ્ચે. પાછું ગોખેલું ભૂલી જવું, આમ બીજું કઈ વાંધો નહીં. યસ, હું કોઈ પ્રોફેશનલ વક્તા નથી, તમારા બધા જેવો બિલકુલ ચીલા ચાલુ સામાન્ય ઘરનો એક માણસ છું. પણ મારી અંદર એક આક્રોશ છે, એક આગ છે, અને હું કાઢવા પ્રયત્ન કરું છું. અને મને એમ થાય છે કે એના પરિણામો બહુ ચોક્કસ અને બહુ સરસ આવી રહ્યા છે. બહુ જ ગરીબ ઘરમાં મારો જન્મ થયો. મારા બાપુજી, હું એમ જાતે બ્રાહ્મણ, મારા બાપુજી દરજી કામ કરે, કોટલા ઉપર, નીચે દરગાહની ઉપર મસ્જિદ. હું રોજ સ્કૂલ જઉં એટલે ભગવાનને ગાળો બોલું કે યાર ગરીબ કેમ બનાયા તે યાર. પણ ભગવાન જમીન પર આવ્યો નથી ને આવવા નથી ને એની તાકાત નથી. પાછા આપણે ગરીબ હોઈએ ને એટલે ભગવાન તકલીફ શોધીને આપે કે લે બેટા મજા કર. હાલું મારું ઘર ગામના આ છેડે ને મારી સ્કૂલ ગામના આ છેડે. રોજ હું ચાલતો જઉં, પછી સ્કૂલ છૂટે, શિક્ષકો સાંભળે નહીં, મા બાપ સાંભળે નહીં, ગુસ્સો કાઢવો ક્યાં, દફતર લઈને દે ઢીસ મારામારી કરું શું? મેં તું એકવાર નીચે આવી જાય તારી તાકાત હોય તો. બહુ રહેવાયું નહીં. પછી 8મા ધોરણમાં મેં ઘરે ઝઘડો કર્યો. મારા બાપુજીને કીધું સાયકલ લાવી આપો. મારા બાપુજી કે કેમ? મેં તું કૂતરું કર્યું છે. અરે યાર બધા લીવડા લઈને જાય, ઘોડાગાડી લાવીને સ્કૂલ એમને મૂકવા આવે, બસો આપણે ચાલતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. મેં તું ગરીબ એટલે શું? મારા મા બાપ બિલકુલ અભણ માણસો, બિલકુલ ટોટલી ઇલિટરેટ, પણ આઈ ગોટ વેરી ગુડ પેરેન્ટ્સ.
એ દિવસે મારા મા બાપે મને જે બાપુજીએ જે મને વાત કરી, ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. ઇટ્સ ચેન્જ માય એન્ટાયર થોટ પ્રોસેસ. મારા બાપુજીએ કીધું, સાલા કોઈ કરોડપતિના ત્યાં જન્મ્યો હતો? મેં સાલી વાત સાચી, અહીંયા હું કરવા આવ્યો? ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યો હતો, કોઈ તકલીફ જ નથી. પણ હવે આવી ગયા તો આવી ગયા, ક્યાં જન્મ લેવો થોડો મારા હાથમાં છે. મેં કીધું પણ મારા હાથમાં થોડું છે. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું હાથ તો ખાલી છે. મને કે બેટા બધું આવી જશે, ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે તો ધનના ઢગલા થઈ જશે. સાહેબ, આપની સમક્ષ ઉભો છું ત્યારે 4-5 હજાર ચોપડીઓ વાંચી છે અને આજે 100 દંડ મારીને ઘરેથી નીકળું ત્યારે ધ એજ ઓફ 50 100 દંડ મારું. આ બાબા રામદેવનું બતાવે છે, મારું બતાવતા નથી. બાકી મને બધું આવડે છે, બધું આમ ફરે ગોળ ગોળ બધું. જીવન શું છે, જન્મ શું છે, મરણ શું છે, સુખ શું છે, પ્રેમ શું છે, સેક્સ શું છે, કશું જ ખબર નથી. શું છે? દેશ માટે કોક કરવું છે. સાલા તારા માટે કર, દેશ છો ચૂલામ જતો. તું દેશની વાત છોડ. તું ખાલી ખાલી વાતો કરવાની. માય કાંગલો નપુસક સમાજ. બટન ખુલ્લા હોય, પાછળીઓ દેખાતી હોય, ચાડિયા જેવા. પેલી પતંગ કિન્ના જતી હોય ને, ક્યાં જતો હોય ખબર જ ના હોય. મોબાઈલ આવે તો આમ જાય, વળી કંઈક આવે પાછો આમ જાય, ખબર જ નથી. એનું કારણ કે પાયામાંથી બધું જ ખોટું શીખવાડ્યું. અને મારો જે સૌથી મોટો આક્રોશ છે, તમે બધા જ અત્યારે હાલ હસો તો કેવા લાગો છો, આમ ફેર એન્ડ લવલીની જેમ, હે. અને હમણાં અહીંથી બહાર જશો, લે ચલો જલ્દી. પેલો રિક્ષા વાળો હોય ને, બેહી જા. કરોડપતિ હોય ને, શું છે? ડોક્ટર પાસે જાઓ, શું થાય છે? અલા શું થાય ખબર તો આવે શું કરવા? તને ખબર મને શું થાય? બધું ખાલી ખાલી જીવન ચાલે. કેમ જન્મ્યા ખબર નથી, આવી ગયા તો આવી ગયા, રામ જાણે કેમ આયા. હવે તો બાળક 9 મહિનાના બદલે 7 મહિને જન્મી જાય તો સારું. 5 વર્ષે સ્કૂલ જતું તો એના બદલે 2.5 વર્ષે જાય તો સારું. એનું જલ્દી 12મું થઈ જાય તો સારું. 12મું જ થાય પેલાનું. જે ભેગા થયા હોય 50 જણાનું 12મું કરાવવા માટે, પેલી કેરીમાં દવા નાખીને કેરી પકવે ને એમ છોકરાને પકવી નાખે હો. એવી એની ખરાબ હાલત કરી નાખે. પછી કે તાપીમાં કૂદી ગયો, કૂદી જ જાય ને તારે કૂદવું પડશે. પછી એનું 12મું થઈ જાય, પછી કે એને પૈણાઈ દો, પછી એના ત્યાં 2-3 ટેન્ડર બહાર પડી જાય, જિંદગી પૂરી. કશું ખબર નથી આ જીવનમાં કેમ આવ્યા છીએ, કેમ જન્મ્યા છીએ, કેમ આ મા બાપ છે, કેમ આ ભાઈ બહેન છે, કેમ કશું જ ખબર નથી. અને બધા જ દિવેલ પીધેલા ફરે છે. તમારા આઈ કાર્ડ કાઢો ખિસ્સામાંથી અત્યારે, જેના જુઓ ને લાયસન્સ, આધાર કાર્ડ, એમ પાકિસ્તાન બોર્ડર પરથી પકડીને લાયા હોય ને, કાં તો કોઈ જોડે ભાગી ગયા હોય, જેલમાંથી ફોટા પડાયા હોય. કોઈને મજા જ નથી. બીકોઝ દેર આર સો મેની ક્વેશ્ચન્સ એન્ડ નોબડી હેઝ આન્સર. લગ્ન થશે કે નહીં થાય? તમારા થઈ ગયા એટલે મજા છે, જેને નથી એને પૂછો બાપડાને. નોકરી મળશે કે નહીં મળે, છોકરી મળશે, કેટલા પ્રશ્નો છે, ગંભીર પ્રશ્નો છે, ખબર જ નથી. આવા સમયે હું એમ માનું છું કે અંગ્રેજોએ જે પત્તર ઠોકીને ગયા છે આપણા દેશની, 5 વિષય ભણવાના, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, અંગ્રેજી, ઢીકણું પૂછડું. મારા બાપા ઔરંગઝેબ ભણ્યા, મારે ઔરંગઝેબ ભણવાનું, મારો છોકરો ઔરંગઝેબ ભણેલા. કંઈ નવું લાવો, હવે બહુ થયું, હવે કેટલું ભણાવો. હજી 1973 ના આંકડા બતાવ્યો તમને. ભણવામાં પાછા આંકડા બધા એ જ બતાવે. ખબર નથી કયા લોકો આ ચોપડીઓ લખે. આખું શિક્ષણ જ એવું કરી નાખ્યું કે નપુસંગ માય કાંગલી પ્રજા પેદા થાય. આ ગમે એટલા ભરતભાઈ વિવેકાનંદના ફોટા બતાવે, વિવેકાનંદના ફોટા બતાવે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડારો. ઉઠાડે કોણ? પછી ધ્યેય કોણ બતાવે અને ક્યાં મંડ્યા રહેવાનું ખબર નહીં. બધી પીપોડી વાગે, હો જય શ્રી કૃષ્ણ, ચાલુ રાખો. પાછા મા બાપ કે મહેનત કરો. અલા ક્યાં ભીતે માથું કૂટે, ક્યાં મહેનત કરો? તમારે ઠીક છે, ખાલી કેવું ધ્યેય ઊંચો રાખો, મંગલ પર ઘર બનાવવું. આપણે એકદમ ઊંચો ધ્યેય નીચો રાખવો જ નથી. અલા હાલા સુરતમાં 2 બેડરૂમનો ફ્લેટ નહીં લેવાતું, તું ક્યાં ધ્યેયની માં પથારી ફેરવે? ખાલી ખાલી વાતો કરવાની. પછી કે છે કે પોઝિટિવ વિચારો કરો. પોઝિટિવ બેટા, પોઝિટિવ વિચારો, નેગેટિવ નહીં. નેગેટિવ આવે ધક્કા મારું, જા જા જા. યંગ છોકરા છોકરીઓ કેટલા સરસ હોય બેટા. સેક્સના વિચારો નહીં કરવાના. અલા ઉંમરમાં એ જ આવે ભાઈ, બીજું ના આવે, કશું ના આવે. ખાલી ખાલી સુફિયાની વાતો કરવાની. ખાલી ખાલી સંજયભાઈ ઘરે આવે ને, નવી ચાદરો, હા, અને આપણે ફાટેલી મૂકતા હોઈએ. ચાદરમાંથી પગ બહાર દેખાતો હોય એમ પાછો આમ બહાર.
પપ્પા હોય તો ગંજીમાંથી શ્રીલંકા નકશો દેખાતો હોય, મમ્મી હોય તો ચણિયાનો છેડો પાછળ ખેંચાતો હોય, ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર ના પડે, ઘણી વાર લોચો થઈ જાય. તમને ખબર છે પતિ પત્નીઓ એકબીજાને બહુ ગમતા નથી, ઝઘડા થાય છે, કંટા. એનું કારણ શું છે? આપણે બધું ખોટું શીખ્યા છે. આપણે બહાર જઈએ ને એટલે નવા કપડાં પહેરીએ, હા, કલર કામ કરીને બહાર નીકળે, અને ઘરમાં તો જૂના કપડાં. અલા ઘરમાં નવા પહેરવાના. મારી વાઈફને કીધું ઘરમાં નવા પહેર, મને કે કેમ? મેં તો તું મને ગમવી જોઈએ, બીજાને ગમવી જોઈએ, ઘરમાં જ નવા પહેરવાના. આ તો બહાર જાય એટલે હા દાગીના ને બાગીના, અને ઘરમાં તો કલર ઉડી ગયેલો હોય ડ્રેસનો. અરે લોચો થઈ જાય કોઈક વાર. ઘરવાળીના કપડા કામવાળીએ પહેર્યા, લોચો થઈ જાય પાછળથી. આ સમાજમાં આવા સમયમાં એક નવી વાત લઈને હું તમારી સમક્ષ આવ્યો છું. થિયેટર પર ગયા હોય, પિક્ચરની ટિકિટ હોય હાથમાં, પિક્ચર જોવા આવ્યા ના દાઢી કરાવવા. એટલે થિયેટર પર શું કરવા આવ્યા હોય? એમ અમારા ત્યાં કોઈ મરી જાય ને તો ખબર રૂમાલ નાખીને જાય. રૂમાલ નાખ્યો હોય જતા કોઈ મરી ગયું, મેં ના જન્મવાનું. હાવ ખાલી ખાલી જિંદગી ચાલે, મજામાં મજામાં, કોઈ મજામાં ના હોય. કરોડપતિને ચિંતા છે કે ઓછું થઈ જશે, જેની પાસે નથી કે ચાલુ કોઈ છે નહીં. નોબડી ઇઝ હેપી બીકોઝ આપણને જીવનની સાચી વાત ખબર જ નથી. બધાને હસતા રહેવું છે. એવરીબડી વોન્ટ્સ ટુ સ્માઇલ. ઊંઘમાં ફોટો હસતા આવે. મને ઘણા કહે છે સંજય તું કેમ આખો દિવસ હસતો રહે છે? મેં તું આ બધી લાશો જોઈને હસું છું. હાલ તમે બધા હમણાં એન્ટરટેન, હું બેઠો બધા કેવા લાગે છે જયારે બધી લાશો ખુરશી બેહાડી હોય ને ગોઠવી હોય ને. કોઈને મજા જ નથી. 80 વર્ષે બી કે જિંદગીમાં મજા નથી તો જતો રહે ને શું કરવા બેઠો છે ભાઈ? હવે પૂરું થયું હોય, બહુ થયું હોય. આ મજાની જિંદગી, ડર વગરની જિંદગી, ભય વગરની જિંદગી, 5000 વર્ષની સંસ્કૃતિ વાળો દેશ જેને દુનિયાને બતાવ્યું કે આવી રીતે જીવાય. સ્ટીવ જોબ્સ નામનો માણસ જેને એપલના બેસ્ટ ફોનમાં આપ્યા, એ આ દેશમાં સંતાઈને રહ્યો કે આ દેશમાં કઈ તાકાત છે, કે એના સાધુ સંતો પાસે એવી કઈ તાકાત છે જેનાથી આ દેશનો માણસ મસ્ત જીવે છે, હસતો રહે છે. એ શીખીને ગયો ને આપણે ફોન લેવો છે, પૈસા નથી. જેને મળો ને અમારે તો સંજયભાઈ સપોર્ટ જ નથી ને અમે શું કરીએ? તો મરી જાય પાર આવે, શું કરવા જીવે તું? અમારે તો શું છે, કોઈ આગળ પાછળ કોઈ નહીં, અમે તો ગરીબ છીએ. એક ભાઈ કે અમે તો ગરીબ. મેં કીધું અહીંયા વાત કહું, તારા પેટમાંથી કિડની આપી દે 15 લાખ અપાઈ દઉં. કે ના. તો પેલું હાલા તું ગરીબ કહેવાય? હાલા 15 લાખની એફડી લઈને ફરજ તું વેચી માર, એકથી ચાલશે આખી જિંદગી. કરવું કશું નથી. અમારે તો સપોર્ટ નહીં. તને હાલા ધીરુભાઈ અંબાની સપોર્ટ આલે ને તું એને ભિખારી કરે, તું એમાંની પ્રજા. તારે કઈ કરવું જ નથી. જિંદગી સાહેબ અદભુત છે, મસ્ત છે. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. ઈશ્વર એટલો દયાળુ છે, કૃપાળુ છે, પણ કસાઈથી પણ ખરાબ ઘાતકી છે. આપણને ખબર જ નથી. બધા અંગ્રેજીના ક્લાસીસમાં છોકરાઓને મોકલે, ચલો બેટા ઇંગ્લિશ શીખવા જાઓ. સ્પેલિંગ બેલિંગ આવડે નહીં હો કોઈ. પછી કેવું ઇંગ્લિશ બોલે ખબર છે? બેટા વોટર પીવું છે? પલોઠી વાળીને બેસવું કે બેટા લેગ્સ ફોલ્ડ કરી દે, પથારી ફેરવી નાખી ઇંગ્લિશ થી. બાઇક લઈને જતો અને પછી પડે, ડેમેજ થઈ ગયો. એટલે ઇન્જરી કહેવાય, ડેમેજ ના કહેવાય. ભાઈ તું ભલો થા ભાઈ, નથી બોલવા. આપણે દેશી ગુજરાતી ઠોકવાની, શું કરવા ઇંગ્લિશ બોલવા? બધું જ બીજાને બતાવવા જીવવાનું શીખવાડે. સાહેબ સાધુ સંતો બેઠા છે, બહુ નમ્રતાથી કહું છું. પાપ અને પુણ્યની મારી એક જ લીટીની વ્યાખ્યા છે. જે બીજાને બતાવવા કરો ને એ પાપ, અને પોતાને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે સાહેબ, બહુ નમ્રતાથી કહું. આ તો હોસ્પિટલમાં જાય, 5 રૂપિયાનું પડીકું આપે 15 જણ ઉભા રહે. હાલા નરકમાં જશો, યાદ રાખજો. એક લંગડાને સાયકલ આપે, 20 જણા ઉભા રહ્યો. પાછા જેને પૈસા લેવો તો પાછળ ઉભો હોય, ખૂણામાં ઉભો હોય. જેટલું બીજાને બતાવવાની જે ટ્રેનિંગ આપવામાં આવી છે. જયારે વિવેકાનંદ શિકાગોની ધર્મ પરિષદમાં એમનું લેક્ચર આપીને બહાર નીકળ્યા, ત્યારે એક અંગ્રેજે પૂછ્યું કે શું બાવા જેવા કપડાં પહેરે છે, જરા એમ સૂટ બૂટ પહેરો, પર્સનાલિટી પહેરે, શું ભગવા કપડાં પહેરે? ત્યારે વિવેકાનંદે બહુ સરસ જવાબ આપ્યો કે તમારા દેશમાં તમારી પર્સનાલિટી તમારા કપડાને જૂતા નક્કી કરે છે. મારા દેશમાં મારી પર્સનાલિટી મારા સંસ્કારો ને મારી સંસ્કૃતિ નક્કી કરે છે. આ સંસ્કૃતિ આપણે ભૂલી ગયા.
જે બાળકોને એજ્યુકેશનમાં બાલ મંદિરથી શીખવાડવાનું હતું એનો સત્યાનાશ કરી. એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, દે નીડ્સ વોટર. એમને સિવિલિયન જોઈતા જ નથી, એમને નાગરિકો નથી જોતા, એમને ઠપ્પો મારવા વાળા જોઈએ. એમણે સ્કૂલોમાંથી પીટીના ટીચરો કાઢી નાખ્યા. બાયલા જેવા પાછળીઓ દેખાતા છોકરાઓ જોઈએ ત્યારે દયા આવે કે શું થશે આ દેશ. વિવેકાનંદને 100 નથી કહેતા નતા મળ્યા, તમને મન ક્યાંથી મળવાના હતા વિચાર તો કરો. કશું જ ખબર નથી. અને આપણે બધા જ જિંદગીની વાતો કરીએ, ભયમુક્ત જીવનની વાતો ક્યાંથી થાય? કુવામાં હોય તો વાડામાં આવે ને. પણ જ્યાં જમીન છે ને ત્યાં પાણી છે, અને જ્યાં જ્યાં પાણી છે ત્યાં સાહેબ જમીન છે. ક્યાંક 100 ફૂટે, ક્યાંક 10 ફૂટે પાણી તો છે, જરૂર છે ને બહાર કાઢવાની. એક મૂર્તિ હોય ને પથ્થર બોટતો, એમાંથી ફાલતુ ચીજો કાઢી નાખો ને એટલે મૂર્તિ બહાર આવી જાય. મૂર્તિકાર મૂર્તિ નથી બનાવતો, એ પથ્થરમાંથી વધારેની ચીજો કાઢી નાખે છે. વોટ ઇઝ એજ્યુકેશન? ટુ એજ્યુકેટ. ભીતરની શક્તિને જે બહાર લાવે, ધેટ ઇઝ કોલ્ડ એજ્યુકેશન. આ તો દબાવે, બેહી જા. એક સ્કૂલ હોય 50 છોકરા 100 છોકરાઓની, અને એક હાર્મોનિયમ હોય, વગાડો એટલે એક સ્વિચ બી ભાગે ના આવે. ક્યાંથી વગાડે? કેવી રીતે વગાડે માણસ? સ્કૂલમાં પીટીનો ટીચર જ ના હોય તો જાળીઓ પાડ્યો, બેહી જા.